નમસ્કાર મિત્રો, હું છું નિશાન ઠક્કર, આમ આદમી પાર્ટી કાર્યકર્તા. મિત્રો, હાલ જો આપણે વાત કરવા જઈએ બિહારની ચૂંટણીના પરિણામની, તો એ ચૂંટણીનું પરિણામ માત્ર પરિણામ નથી અને ભાજપની જીત નથી. બિહારની સમગ્ર જનતાનું આશાનું એક કિરણ છે અને ઈચ્છાઓનું એક પ્રશ્નાર્થ છે કે હવે ભાજપ એમની આશાઓ ઈચ્છાઓ પૂરી કરશે. ભ્રષ્ટાચાર વગરનું શાસન ચાલશે કે નહીં? ખેડૂતોને જોઈતો હતો ન્યાય, શું મળ્યું? માત્ર ને માત્ર જુલમો. રોજગાર જોઈતી હતી યુવાનોને, માત્ર ને માત્ર મળ્યા જુમલા. સામાન્ય નાગરિકોને જોઈતી હતી સુવિધા, જેવા કે પ્રાથમિક શાળા, સરકારી હોસ્પિટલ અને અન્ય ભ્રષ્ટાચારોથી મુક્તિ. પરંતુ શું મળ્યું? માત્ર ને માત્ર સરકારના વાયદા. પણ મિત્રો, આજે આ ગુજરાતની જનતા એવી રીતે મન નહીં મનાવે. બિહારની જનતાના તો મત એમણે 30,000 કરોડ રૂપિયાથી ખરીદ્યા છે, પણ આ ગુજરાતની જનતા વેચાય એમ નથી. ગુજરાતની જનતા હોશિયાર છે, એના પર અમને પૂરો ભરોસો છે કે ગુજરાતની જનતા પૂરું પિક્ચર નિહાળી રહી છે અને સમજી પણ રહી છે કે આ 10, 20, 30,000 કરોડથી કંઈ એમનું વળવાનું નથી અને કોઈ મત વેચાવાના નથી. આવી આશા અને વ્યક્તતા સાથે હું આ ગુજરાતની જનતાને અપીલ કરું છું કે પૈસાઓના જુમલામાં આવશો તો જિંદગી પણ વેચવી પડશે. મિત્રો, આ ભાજપની સામે પડશું તો કદાચ થોડાક દિવસો બગડશે, 5, 15 દિવસ, મહિનો, 2 મહિના, પરંતુ જો પૈસાથી વેચાઈ જઈશું તો આપણી પેઢીઓ બગડશે. આપ સૌને મારી નમ્ર વિનંતી છે, આ ભ્રષ્ટ ભાજપને હટાવો અને એક સાચી ઈમાનદાર નીતિની, રાજનીતિની પાર્ટીને શાસન પર લાવો. આમ આદમી પાર્ટી કટ્ટર ભ્રષ્ટાચારવાદી છે. આપ સૌને મારી નમ્ર વિનંતી છે, સદાયને માટે આપ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહો અને સાચી રાજનીતિને સહકાર આપો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત મિત્રો.